तेरे देयर इज नो लिमिट। चल चल लूट और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे। शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे। गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसुदेवी पूजक वॉरियर्स। આનો અવાજ ચાલુ રાખજો. હું થેન્ક યુ કહું તો બંધ કરી નાખજો. ભાઈ બેઉ ટીમના 12મા પ્લેયર અહીંયા આવી જાઓ, બોરીવલી અને કાંદિવલીના 12મા પ્લેયરની આપણને જરૂરત તો છે નહીં, પણ આજે એમ કે અહીંયા આગળ સ્કોરિંગ તમને કંઈ મિસ્ટેક લાગે એ હિસાબથી 12મો પ્લેયર મંગાવી છે. ને તો આપણી નાઇટમાં આપણે એટલો પ્યાર છે ને અમે એટલી એકતા થઈ જાય છે કે ભાઈ અમે બધાના નામ તો આપણને ખબર જ છે, તો પણ આ સ્ટ્રાઇકિંગમાં છે રાજેશભાઈ અને નોન સ્ટ્રાઇકિંગમાં કોણ? વિક્રમભાઈ રાઠોડના ભાઈ કિશનભાઈ. બોલિંગ લઈને આવ્યા છે નીતિનભાઈ સાથળિયા. પહેલો જ બોલ અને બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. બોલ ટપ્પો પડી નીચે રહી ગયો. પહેલો જ બોલ, ડોટ બોલ. બહુ સારી બોલિંગ. નીતિનભાઈ સાથળિયા, બહુ એક્સપિરિયન્સ છે નીતિનભાઈ સાથળિયાને. બીજો બોલ સ્લોર બોલ નાખ્યો તો ત્યાં અહીંયા બિપિનભાઈ છે. બિપિનભાઈ ગોરસમાં બહુ હાર્ડ હિટર બેટ્સમેન છે ભાઈ. બોરીવલીના ટુર્નામેન્ટ ઉપર બિપિનભાઈને ખાલી સ્ટ્રાઇક ઉપર આવવામાં 5000નું ઇનામ લાગ્યું હતું, ખાલી સ્ટ્રાઇક ઉપર આવવા માટે. અને 6 માટે તો 20-30 હજારનું ઇનામ હતું ભાઈ, પણ એમને સ્ટ્રાઇક મળી નથી. પહેલી ઓવરના 2 બોલ અને 1 રન. અને અહીંયા બોરીવલી એના પણ 12મા પ્લેયર આવી ગયા છે. આવો સ્ટ્રાઇક ઉપર કિશનભાઈ ટેપ કરી દીધો ઓફ સાઈડમાં. 1 જ રન. બહુ સારી ફિલ્ડિંગ. અને વાંચન જો નજારો જો તમે, વંદે ભારત ટ્રેન ફૂલ ભગવા કલરની. શું નજારો છે ભાઈ. અહીંયા મોટા મોટા પહાડ. લેગ સાઈડમાં મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે. બહુ સરસ ફિલ્ડિંગ અને 1 જ રન મળશે. ચાર બોલ અને 3 રન. શોર્ટ બોલ એને મારી દીધો, ત્યાં ફિલ્ડર છે અને મિસ કેચ ડ્રોપ. લ્યો કરો, આમ કરશો તો ચેમ હાલ છે હે નીતિનભાઈ? ના ખુશ ભાઈ, આવી કેચ છોડશો તો થઈ રહ્યું પછી આપણું. સ્લોર બોલ મારવાની કોશિશ, પાછળ બિપિનભાઈ છે. બહુ સરસ ફિલ્ડિંગ.
અને માત્ર એક જ રન. એક ઓવર અને 5 રન. બહુ સારી શરૂઆત બોરીવલી એ ટીમની. પાવર પ્લેની ઓવરમાં ખાલી માત્ર 5 જ રન આપ્યા છે. અને આપણે એક જ સાઈડથી રમવાનું છે, કેમ કે આપણે કેમેરા પણ એક જ છે, એ હિસાબથી આપણે એક સાઈડ રમાડવી છે. ડબલ કેમેરા હોત તો થોડું હજુ બે સાઈડ રમાડવામાં થોડું સારું લાગત, પણ એક કેમેરો છે એ માટે એક જ સાઈડ રમાડવે છે. બે કેમેરા પણ લગાડત પણ થોડું યુટ્યુબનું પ્રોબ્લેમ હતું, એ હિસાબથી આપણે સિંગલ કેમેરો કર્યો છે. બીજી ઓવર લઈને આવ્યા છે આપણા અનિલભાઈ લોરિયા ઉર્ફ અન્યાભાઈ. અન્યાભાઈ ને અમે બહુ મજા કરી હતી ભાઈ, રખા દાદાના માંડવામાં, બિલ્લીમોરા ગામ. બહુ એન્જોય કરી. બીજી ઓવર લઈને આવ્યા છે અનિલભાઈ લોરિયા ઉર્ફ અન્યાભાઈ. અને બેટની એચ લાઈન બોલ પાછળ જતો રહ્યો છે, ત્યાં બિપિનભાઈ ભાગી રહ્યા છે. બહુ સરસ ફિલ્ડિંગ બિપિનભાઈની. અને અમ્પાયરનું ડિસિઝન, 1 મિનિટ, અમ્પાયરનું ડિસિઝન પેન્ડિંગ છે. બહુ સરસ ફિલ્ડિંગ અને માત્ર 2 જ રન મળશે. આ 2 રન. અને અનિલભાઈ હેટ્રિક વિકેટ લે 3 તો 101 રૂપિયાનું પ્રાઇસ લાગી ગયું છે ભાઈ. પુનાચીન પ્રાઇસ લાગ્યું છે. આ મારી નાઈટનો પ્યાર પુનાના કેપ્ટન ભાઈ જગદીશભાઈ, એમના તરફથી આ પ્રાઇઝ લગાડ્યું છે ભાઈ 101 રૂપિયાનું. શોર્ટ બોલ અને મારવાની કોશિશ અને બહુ સરસ કેચ. નીતિનભાઈ કહે છે આ તો મારા બાયા હાથનો ખેલ છે ને કોણે. ડીજે ડીજે ડીજે. રાજેશભાઈની વિકેટ પડી ગઈ એટલે રાજેશભાઈની જગા ઉપર અમે આવ્યા છે અરુણભાઈ. અરુણભાઈ હાર્ડ હિટર બેટ્સમેન છે કાંદિવલી એ ટીમના. કાંદિવલી એ જ છે ભાઈ, બી નથી, ખાલી કાંદિવલી. સોરી. શોર્ટ બોલ અને આવતા ફરાઈ દીધો છે લેગ સાઈડમાં. અને આ બોલ સીમા રેખાના બહાર
6 રન. Devi Puchak Warriors. Devi Puchak Warriors. Devi Puchak Warriors. हमें Devi Puchak Warriors. Devi Puchak Warriors. Devi Puchak Warriors. Devi Puchak Warriors. हमें Devi Puchak Warriors. થેન્ક યુ. અરુણભાઈ આવતા આવતા અન્યાભાઈને દીમાં તારા બતાડી દીધા. ફરી એકવાર મારી દીધો છે. ગેપમાં છે બોલ. ત્યાં ફિલ્ડર છે. જ્યાં સુધી ફિલ્ડર બોલ કલેક્ટ કરી નાખ્યો ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કર્યો. ચૌદ રન થઈ ગયા છે. ફરી એકવાર સ્ટ્રેટ મારી દીધો છે કિશનભાઈ. ત્યાં કોઈ ફિલ્ડર નથી. બોલ સીમા રેખાના બહાર. 1 બાઉન્સ 4 રન. આવો આવો. જય માતાજી, જય માતાજી. વેલકમ છે તાળદેવ ટીમના હાર્ડ હિટર બેટ્સમેન નું. અને આ કણે એક વેલકમ થયું છે ભાઈ. સફાલે બી ટીમ નું વેલકમ છે ભાઈ. રઘુભાઈ ફરીને મારી દીધો લેગ સાઈડ માં ફરાવીને. ત્યાં ફિલ્ડર છે પણ ફિલ્ડર ખાલી જોતા જ રહી ગયા. આના 6 અમ્પાયર નો ઈશારો. આવો રઘુભાઈ, આવો આવો. થેન્ક યુ ડીજે. 24 2 ઓવર અને 24 રન. અન્યાભાઈ લોરિયા થોડા મોંઘા પડી ગયા. નીતિનભાઈની ઓવરમાં માત્ર ખાલી 5 રન આવ્યા હતા. અન્યાભાઈએ 19 રન આપી દીધા એમની ઓવરમાં. પણ બેટ્સમેન પણ એટલા મજબૂત છે કિશનભાઈ અને અરુણભાઈ. અને ભાઈ જે કોમેન્ટ્રી બોક્સ ના આજુબાજુમાં બેવે ભાઈ, હવ મારી નાઈટ ખાલી પ્યાર બતાડજો કે ગલત શબ્દ યુઝ ના કરતા. બેવો હવ મારી નાઈટ બેવાની ના નથી, પણ ગલત શબ્દ યુઝ ના કરતા કોઈ. જેમ કે આપણે યુટ્યુબમાં લાઈવ હોય છે અને આપણી મા દીકરીઓ બોન બધા દાદા દેવી બધું સાંભળે છે. હા, तीसरी ओवर लेने आए थे नितिन भाई साथड़िया. पहलो ज बॉल સન્માન આપી દીધો નીતિનભાઈ ને. બોલ ને પ્લેસ કરી દીધો. અરુણભાઈ સ્ટ્રાઇક ચેન્જ કરી. અરુણભાઈ ને ખબર છે નીતિનભાઈ ની ઓવરમાં આપણે જોખમ ના લેવાય, નહીં તો જોખમ લેવા જાય તો ભાઈ આપણી ટીમ માટે જોખમ થશે. એક એક્સપિરિયન્સ બોલર નીતિનભાઈ સાથળિયા. પર કિશનભાઈ ક્યાં સાંભળવાના છે ભાઈ. કિશનભાઈએ બતાડી દીધા નીતિનભાઈ ને પણ દીમાં તારા લ્યો કરો. આ તો નીતિનભાઈ ને બી નથી છોડતા. અને આ
અને અનિલભાઈની બહુ મોટી અપીલ હતી પણ અનિલભાઈ કટ લાગ્યું, તમારી વાત સાચી, કટ લાગીને ટપ્પો પડી ગયો હતો અહીંયા અને પછી તમારો બોલ હાથમાં આવ્યો હતો. સ્કોર વધીને થઈ ગયો છે 31. અને મારી દીધો છે કવર્સ ના ઉપર છે, બહુ જ લાંબો સિક્સ. કિશનભાઈ નો બ્રાન્ડેડ સિક્સ છે ભાઈ આ તો. ભાઈ ફટાફટ બોલ ની વ્યવસ્થા કરી દો. फटाफट फील्डिंग लगा दो नितिन भाई. હવે નીતિનભાઈ ઓફ સાઈડ માં ફિલ્ડિંગ થોડી ચેન્જ કરતે, ફિલ્ડિંગ માં બદલાવ. 4 બોલ અને 37 રન થઈ ગયા છે. બહુ સારી શરૂઆત. પહેલી ઓવરમાં નીતિનભાઈ 5 રન આપ્યા હતા પણ બીજી ઓવરમાં નીતિનભાઈ ની વસૂલ કરી લીધા છે કિશનભાઈએ. ઓવરનો 5મો બોલ, બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. બોલ ટપ્પો પડી નીચે રહી ગયો અને કટ થઈ ગયો થોડો. બહુ સરસ બોલ. અને સામે છે પાલકર લોકલ, પાલકર વિરાર લોકલ જાય છે ભાઈ 12 ડબ્બાની. तीसरी ओवर नो लास्ट बॉल ले नितिनभाई तैयार. स्ट्राइक ઉપર છે કિશનભાઈ. અને મારી દીધો છે ફરીને એકવાર ઓફ સાઈડ માં. ત્યાં ફિલ્ડર નીતિનભાઈ લગાડી દીધો તો. નીતિનભાઈ ને ખબર છે કિશનભાઈ ને અહીંયા. અને 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 38 રન. 3 ઓવર અને 38. ચોથી ઓવર લઈને આવ્યા છે બોરીવલીના એક ચોકલેટ બોય રોહિતભાઈ. ચોકલેટ બોય રોહિતભાઈ. રોહિતભાઈ તેજ તરફ બોલર છે. પહેલો જ બોલ પડીને ખબર પણ ના પડી કિશનભાઈ ને કે બોલ ચારે આવ્યો અને ચારે વાંહે કીપર પાસે જતો રહ્યો. એમ મેં કીધું ભાઈ તેજ તરફ બોલર છે રોહિતભાઈ. કિશનભાઈ ને બોલ બતાડો પણ નહીં ઠીક છે અને બોલ કીપર પાસે જતો રહ્યો. ફરી એકવાર અને એટલો સારો શોટ અને બોલ સીમા રેખા બહાર. અંપાયર નો ઈશારો કે 6 રન. રોહિતભાઈ ને પણ અમે આ બોલ ને બતાડો હોય કે 4 જીવન 4 નહીં. કિશનભાઈ પણ કહી દીધું ભાઈ એક તમારી તો એક હમારી.
3 ઓવર 2 બોલ અને 44 રન થઈ ગયા છે. ઓવરનો ત્રીસો બોલ રોહિતભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપરથી કિશનભાઈ. બહુ સારા મારવાની કોશિશ પર બેટ ઉપર કે બોલ આવ્યો ને બરાબર. લેગ બાય નો અમ્પાયર નો ઈશારો. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 45 રન. 3 ઓવર 3 બોલ અને 45 રન. 45 રન થઈ ગયા છે. સ્ટ્રાઇક ઉપર અમે ઘણા ટાઈમ પછી અરુણભાઈની સ્ટ્રાઇક આવી છે. ઓહો હો હો હો, બહુ સરસ બોલ નાખ્યો તો, પણ આનો ફાયદો કોને મળ્યો આટલો સરસ બોલ નાખીને? બેટિંગ ટીમને. 22 ના 4 રન આવી ગયા. એમ્પાયર નો ઈશારો 22 ના 4 રન. બિપિનભાઈ થોડી મિસ ફિલ્ડ કરી દીધી. બિપિનભાઈ બહુ સારા ફિલ્ડર છે પણ બોલ બાઉન્સ ના થયો એ માટે બિપિનભાઈના નીચે જતો રહ્યો બોલ. અને 22 ના 4 રન મળી ગયા. 4 રનથી સ્કોર વધીને થઈ ગયો 48 રન. 3 ઓવર 4 બોલ 48. ઘડી ઘડી કીપર ચેન્જ ઉપર ચેન્જ થઈ રહ્યા છે. 48 4 અને 8 48. 49. પાસામાં એક ઓછો. ઓફ સ્ટમ્પના બહાર બોલ અને અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. વાઇડ બોલથી ટીમના હાફ સેન્ચુરી પૂરી થઈ છે. અને આજ ધનાભાઈ આયા નથી ભાઈ. એક નહીં તો ધનાભાઈનો અવાજ અહીંયા સુધી ઠેઠ પહોંચી જતો હતો. ઓહો હો હો, બહુ સરસ બોલ. બેટ્સમેનને તો બોલ મારવા ફાવતું નથી પણ કીપરને બોલ પકડતા નથી આવડતો. 22 નો 1 રન. બહુ સરસ બોલ નાખ્યો. ઓફ સ્ટમ્પના બહાર બોલ અને એમ્પાયરનો ઈશારો કે વાઇડ બોલ. બહુ સરસ એમ્પાયરિંગ કરી રહ્યા છે બે એમ્પાયર. બહુ સરસ બોલ નાખ્યો પણ એટલો જ સારો મારી દીધો ભાઈ. આ તો પતરા બજાવ 6 મારી દીધો છે ભાઈ કિશનભાઈએ. પતરા બજાવ 6. ચાર ઓવર અને 58 રન થઈ ગયા છે. ભારી મિસ્ટેક. અને 50 રનની પાર્ટનરશિપ થઈ જાય છે બીજી વિકેટ માટે. અરુણભાઈ અને કિશનભાઈ ના વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ જાય છે. કિશનભાઈ કેટલા ઉપર છે ભાઈ થોડો જણાવજો. ન્યૂ બોલર છે બિપિનભાઈ.
કિશનભાઈ 37 રન માર્યા છે 13 બોલમાં. બહુ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે. સોરી ભારી મિસ્ટેક થશે મારા છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. આ ઉંમર છે ભાઈ, મિસ્ટેક કરવાની થોડી કરી લેવા દો. બિપિનભાઈ શોર્ટ બોલ નાખ્યો તો કટ લાગી ગયો અને કેચ મિસ કરી દીધી. નીતિનભાઈ પર થોડી હાર્ડ હતી કેચ. બિપિનભાઈ ની બહુ સારી એક્શન છે, બોલિંગ એક્શન. બહુ એક્સપિરિયન્સ છે ભાઈ બિપિનભાઈ પાસે. સ્ટ્રાઇક ઉપર અમે આવી ગયા છે કિશનભાઈ. અને મારવાની કોશિશ. એક જ રન. કેચ હતી પણ થોડી આગળ ટપ્પો પડી ગયો. બહુ સરસ નજારો. બે બોલ અને 60 રન. ઓવરનો ત્રીસો બોલ સ્ટ્રેટ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે, ફિલ્ડર ના હાથમાં નહીં આવે બોલ અને સીમા રેખા બહાર. 4 રન. થેન્ક યુ. ઓવરનો ચોથો બોલ લઈને બિપિનભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે અરુણભાઈ. અને દાંડી ગોલ કરી નાખી છે અરુણભાઈ ની. અમે આપણે બિપિનભાઈ નો ડાન્સ જોવા મળશે. બિપિનભાઈ જગદીશભાઈ સરકારી. બિપિનભાઈ બિપિનભાઈ હા મોજ. ન્યુ બેટ્સમેન જીતેશભાઈ. જીતુ ભાઈ 12મા પ્લેયર નામ પણ ખબર નથી. તમે વિક્રમભાઈ આવો 12મા પ્લેયર મોકલાવો છો. અને ફરી એકવાર બિપિનભાઈ દાંડી ગોલ કરી નાખી જીતુભાઈ ની. શું બોલિંગ નાખી રહ્યા છે બિપિનભાઈ સોરી. બિપિનભાઈ ખાલી એમને લગભગ 100 સ્ટમ્પ બતાવી રહ્યા છે એમ બોલિંગ કરી રહ્યા છે. બિપિનભાઈ હેટ્રિક ઉપર આવી ગયા છે ભાઈ. અમે કોમેન્ટ્રી માટે આવી ગયા છે મારો સાથ દેવા માટે સુમિતભાઈ. ન્યુ બેટ્સમેન ભાઈ ની જોડી આવી જાય છે ભાઈ. અમારા પ્રમુખ વિક્રમભાઈ રાઠોડ આવી ગયા છે ભાઈ બેટિંગમાં. અને વિક્રમભાઈ રાઠોડ જો આ બોલ ઉપર રિવર્સ ઉપર 6 મારે તો મારા તરફથી 101 રૂપિયા ઇનામ. બિપિનભાઈ હેટ્રિક વિકેટ લે તો 101 રૂપિયાનું ઇનામ છે વિપુલભાઈ ચેખલિયા તરફથી.
અને હેટ્રિક નો ચાન્સ હતો પણ લેગ સાઈડમાં ફરાઈ દીધો છે. ત્યાં ફિલ્ડર છે, થોડી મિસફિલ્ડ થશે અને મિસફિલ્ડ ના કારણે અને ઓવરથ્રો અને રન આઉટ. થોડું વિક્રમભાઈના પગમાં લગભગ રનિંગ કરતા વખતે થોડું ચોટ આવી ગયું ભાઈ. પાણી લઈને જાઓ ભાઈ ફટાફટ. પગમાં થોડું ચોટ આવી ગયું વિક્રમભાઈના. એમ્પાયરને પાણી દેતા હો, બધા ખરા તડકામાં ઊભા હે. $66 અને 67 નો ટાર્ગેટ. ચરાડવા ગામે જાતી આવું બાપ ચરાડવા ગામે જાતી આવું હા ચરાડવા ગામે જાતી આવું મારી આઈ રાજભાઈ ને મળતી આવું હા મારે રામપરામાં જાતી આવું હા એ મારે રામપરામાં જાતી આવું મારી રૂપલમાં ને મળતી આવું હા. એક નંબર સ્કોરર છે અમારા અલ્પેશ ભાઈ પાટીલ. આપણે એક ગામ એક સંઘના ટુર્નામેન્ટમાં 3 ટુર્નામેન્ટ થઈ. કોપરી ગ્રાઉન્ડમાં 3રી ટુર્નામેન્ટ છે પણ અલ્પેશભાઈ સ્કોરિંગ કરવા રેડી જ રહે છે. એના ગાવવાળા છે અલ્પેશ પાટીલ. હેલો હેલો, એક મિનિટ ડીજે. ફિલ્ડિંગ લગાડી દો વિક્રમભાઈ. પાણી પાણી. સફાલી બી ટીમના કેપ્ટન અને તારદેવના કેપ્ટન ટોચ માટે આવી જાઓ. આ ફર્સ્ટ કોલ આપ્યો છે તમને. સફારી બી તો આખી ટીમ આઈકણ આવી જાય છે પણ તારદેવનો લગભગ એક જ પ્લેયર આવ્યો છે. વિક્રમભાઈ ભાઈ ફિલ્ડિંગ લગાડી દો તમારી. વિક્રમભાઈ બેટ્સમેન આવી ગયા છે ભાઈ. અમે ફટાફટ ફિલ્ડિંગ લગાડી દો તો ભાઈ. 11 વાગી ગયા છે ભાઈ. હજુ એક ઇનિંગ જ થઈ છે. આજે આપણે લાસ્ટમાં આપણે લોટરી સિસ્ટમ નથી રમવાની. તમને સારી મેચ રમવા મળે એવું કામ કરો ભાઈ. હવે મારી નાચ સાથ સહયોગ આપજો ભાઈ. વસઈ બી તરફથી પ્રથમવાર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. રમતી આવે માડી રમતી આવે
મેલડી માડી આજ રમતી આવે થેન્ક યુ વિક્રમભાઈ આટલી ટાઈમ ના લગાડજો પ્લીઝ જય બોલાવો ફટાફટ અને ફિલ્ડિંગ લગાડો ભાઈ આજ રમવાની હજુ ઘણી મેચો આપણે આટલી ટાઈમ લગાડશે આપણે હર મેચમાં તો ભાઈ આ ટુર્નામેન્ટ ચીમ પાર પડશે 701 આપો ભાઈ હવે મારી નાઈટ ભાઈ હું આ ઘણા આજ નતો આવવાનો નથી આવ્યો ટાઈમ નતો મારા પાસે થોડું કામ હતું પણ કામ બામ બધું મૂકીને હું આ કણે સાથ સહયોગ દેવા આવ્યો મને એક કોલ આવ્યો સવારમાં આકાશભાઈ ધરોળિયાનો કે ભાઈ અમારા વસઈ ગામના તરફથી ના ટુર્નામેન્ટ છે ને સચિનભાઈ તમે અહીંયા નહીં પોકો તો નહીં બરાબર લાગે કે અમને દુઃખ લાગશે મનમાં કે તમે હર ટુર્નામેન્ટમાં ટાઈમ ના પહેલા પહોંચી જાવ છો ને અમારી ટુર્નામેન્ટમાં તમે ના પાડો છો આવવાનું ભાઈ આકાશભાઈ નો મને ફોન આવ્યો ને સવારમાં અમે બધું કામ મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો અને હું આ કણે પહોંચી જાઉં ગ્રાઉન્ડમાં ખૂબ ખૂબ ધન્યવાદ તો ભાઈ આપણી નાઈટ નો પ્યાર છે પહેલી ઓવર સ્ટ્રાઇક ઉપર છે અન્યાભાઈ લોરિયા અનિલ નોન સ્ટ્રાઇક ઉપર રોહિત બોલર પ્રકાશ નીતિનભાઈ 12મો પ્લેયર મોકલાઈ દો તમારો મોકલવો તો પડશે પહેલો જ બોલ લેગ સાઈડમાં ફરાઈને મારી દીધો છે ગ્રાઉન્ડ શોટ ત્યાં અરુણભાઈ છે બહુ સરસ ફિલ્ડિંગ ને એટલો સારો થ્રો 1 2 3 4 5 અને 6 7 જણ બેકઅપ માટે આવી ગયા હતા ભાઈ આનામાં ટીમમેટ કહેવાય ભાઈ 7 જણ આવી ગયા હતા ભાઈ બેકઅપ દેવા માટે ઓવરનો બીજો બોલ રોહિતભાઈ આવતા ના આવતા ફરાવાની કોશિશ પર બોલ કઈ બેટ ઉપર આવ્યો નહીં 1 રન પાંચ ઓવરમાં 67 રનનો ટાર્ગેટ છે 66 બન્યા હતા કાંદિવલીના 67 નો ટાર્ગેટ ઓવરનો ત્રીજો બોલ ઓફ સ્ટમ્પના બહાર બહુ બોલ એમ્પાયરનો ઈશારો વાઇડ બોલ વાઇડ છે સ્કોર વધીને થઈ ગયો છે 2 રન બહુ સારી શરૂઆત કાંદિવલીની ફરી એકવાર ફરાઈને મારવાની કોશિશ રોહિતભાઈના બેટ ઉપર કઈ બોલ આવી નથી રહ્યા બરાબર બોલ ટપ્પો પડીને નીચે રહી જાય છે એ માટે રોહિતભાઈને કઈ સમજમાં નથી આવી રહ્યું ભાઈ કે ભાઈ આ બોલ બાઉન્સ થવો પડે પણ બોલ નીચે રહી ગયો અને વિકેટ કીપર બહુ જૂના વિકેટ કીપર છે રાજેશભાઈ ફરીને મારવાની કોશિશ પર બોલ કઈ બેટ ઉપર આવી જ નથી રહ્યા રોહિતભાઈ ના કટ લાગી ગયો અને ઓફસાઇડ માં ગયો અને 1 જ રન
અન્યાભાઈ લોહારિયા મારી દીધો છે, ત્યાં સ્ટેટ ક્લિયર છે કિશનભાઈ. બહુ સરસ ફિલ્ડિંગ કિશનભાઈની. કોઈ જ રન નહીં મળે. અન્યાભાઈને ખબર છે કિશનભાઈ બોરીવલી ટીમનો 12મો પ્લેયર આવી જાવ ભાઈ અહીંયા. ઓફ સાઈડ માં મારી દીધો છે, ત્યાં કોઈ ફિલ્ડર નથી. કવર્સના ઉપર છે નાના 4 રન. રોણા શેર મારે એ ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે. 7 રન 1 ઓવર. 7 રન થયા છે ભાઈ 1 ઓવર ને. 24 બોલ અને 60 રન ની જરૂરત. 60 24 બોલ. હજુ બહુ મોટા હાર્ડ હિટર બેટ્સમેન છે બોરીવલી ટીમમાં. નીતિનભાઈ સાથળિયા, એવા ટીનુભાઈ, બિપિનભાઈ, બહુ મોટા હાર્ડ હિટર બેટ્સમેન છે ભાઈ. તો ભાઈ તમારામાં હાર્ડ હિટર બેટ્સમેન છે, બધાના નામ ખબર છે, પણ સ્કોરિંગમાં કઈ ઓલું ના થવું પડતી. 12મો પ્લેયર વિકલાઈ દો નીતિનભાઈ તમારો. આવી જાઓ ભાઈ. નામ તો આપણને બધાને ખબર છે, પણ ભાઈ કમ્પલસરી છે 12મો પ્લેયર. બીજી ઓવર લઈને આવે છે ગાલાભાઈ. એક ગાલાભાઈ ને જોઈને કોઈની યાદ આવી? ના આવી? મને પણ ના આવી. 7 નંબરની જર્સી લો. મહેન્દ્રસિંહ ધોની ચારે છે ને ભાઈ, આ બોલિંગ નાખવા છે જે કરતો હોય કઈ ને. ભાઈ થોડી ગાય કરો યાર. કિશનભાઈ થોડી ગાય, ફટાફટ ફિલ્ડિંગ લગાડો તમારી. શોર્ટ બોલ અને લેગ સાઈડમાં મારી દીધો છે, ત્યાં પ્રકાશભાઈ છે અને બહુ સરસ ફિલ્ડિંગ અને થોડી લેઝી થ્રો હતો અને 1 શોટ. 1 રન શોટ છે. રોહિતભાઈ અડધેથી જ પાછા ભાગી ગયા હતા. 1 શોટ. 1 જ રન મળશે. ઓહો બહુ સરસ બોલ. બોલ પડ્યો ને કટ થઈ ગયો. લેગ કટર બોલ હતો. બેટ્સમેન ને પણ ના સમજાણો, કીપર ને પણ ના સમજાણો. 22 ના 2 રન આવી ગયા. લેગ કટર બોલ નાખ્યો હતો ગાલાભાઈ. ફરી એકવાર લેગ કટર બોલ. રોહિતભાઈ ને કઈ જ સમજાણું નહીં. બોલ ટપ્પો પડીને બોલ બાઉન્સ થઈ ગયો થોડો અને ફરી ગયો. ત્રણ બોલ 10. બહુ સરસ બોલ અને ત્યાં ઋતિકભાઈ છે.
હલો હલો ક્યાં આવી ફટાફટ 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 3 ઓવર 18 રન થયા છે 12 માં 49 રન જરૂરત તાળદેવ ટીમ નું વેલકમ છે ભાઈ અહીંયા શોર્ટ બોલ સ્લોઅર બોલ નાખ્યો ટપ્પો પડે પછી થોડો ધીમો થઈ ગયો બોલ અન્ય ભાઈ લોરિયાને કઈ ખબર ના પડી બોલ ને અન્ય ભાઈ લોરિયા ટેન્શન માં હતા રહ્યા છે ભાઈ ત્યાં શું થઈ રહ્યું છે મારા બેટ ઉપર બોલ કેમ નથી આવી રહ્યા અને લેગ સાઈડમાં ફરાઈ દીધો છે ત્યાં બહુ સરસ ફિલ્ડિંગ અરુણભાઈ ની બહુ સરસ ફિલ્ડિંગ તાળદેવ ટીમ ના કેપ્ટન આયા ઓ કોણ આયા છે ગ્રાઉન્ડ માં ગૌતમભાઈ ઉર્ફ ગોટિયાભાઈ વેલકમ છે ગોટિયાભાઈ તમારું વેલકમ છે ભાઈ આવો આવો આયકણ આવો સ્ટેજ ઉપર આવો ગોટિયાભાઈ ફરી એકવાર સ્ટેપ આઉટ કરીને મારવાની કોશિશ અને સ્ટમ્પ આઉટ કીપર છે ને આઉટ થઈ ગયા અને ભાઈ લોરિયા કંટાળી ગયા હતા કે બેટ ઉપર બોલ આવતા નથી શું કરું કંઈક તો કરવું પડશે પણ કઈ કરે એવું જ નહોતું અમે જતા રહ્યા એમનો ડગઆઉટમાં હાથે માથું કરીને અમે આયા છે આકાશભાઈ ટોચમાં આવી જાઓ જય માતાજી ચાર બોલ થયા છે ભાઈ અહીંયા કણ પૂછો તમે $24 ફરી એકવાર એક સાઈડમાં મારવાની કોશિશ બોલ પડી નીચે રહી ગયો અને વિકેટ પાસે બોલ વિકેટ કીપર પાસે બોલ અમારા રઘુભાઈ ચેખલિયા એક બહુ સરસ ઓલરાઉન્ડર લેગ કટર બોલ નાખ્યો તો એને નીતિનભાઈ લેગ સાઈડમાં મારી દીધો 4 રન નીતિનભાઈ બહુ લેટ આવ્યા ઓવર થઈ ગઈ 4 ઓવર અને સ્કોર થયો છે 28 રન 28 અહીંયા टॉच का बॉक्स टॉच विन कौन थયું છે તારદેવ ભાઈ આ ઓવર ખતમ થવાના પહેલા તમારો ડિસિઝન આપી દેજો બે બોલ પડે ને પહેલા ગૌતમભાઈ એક હાર્ડ હિટર બેટ્સમેન ગૌતમભાઈ અને આ કણે મોટું વેલકમ થયું છે ભાઈ કિરણભાઈ રાફુકિયાનું કિરણભાઈ રાફુકિયા અમે 24 તારીખે એક ગામ એક સંઘની આપણી મીટિંગ છે એમાં પ્રમુખ પદમાં એમનું નામ છે ભાઈ હાઉ મારી નાયત
લેગ સાઈડમાં ફરાઈને માર્યો છે, ગ્રાઉન્ડ શોટ છે. રોહિતભાઈ રન લેવા પણ તૈયાર નથી. લો કરો. રોહિતભાઈને ખબર છે કે અમે કઈ કરે એવું નથી રહ્યું. અને ચારદેવે બોલિંગ લઈ લીધી છે ટોસ જીતીને. ફિલ્ડિંગ 5 બોલમાં લગભગ 8 રન ની જરૂરત છે. નીતિનભાઈ ડેક સાઈડમાં મારી દીધો તો ત્યાં ફિલ્ડર છે કિશનભાઈ, કોઈ ભાગીને રન પણ પૂરો ના કર્યો. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. ફરી એકવાર મારવાની કોશિશ. બેટનો એચ લાગીને બોલ 4 રન પણ ના જાવ દીધો. લો કરો. નીતિનભાઈ રિવર્સમાં 6 મારો તો મારા તરફથી 101 રૂપિયાનું ઇનામ ભાઈ. સચિનભાઈ તલસાણી તરફથી રિવર્સમાં 6 મારો તો નીતિનભાઈ. નીતિનભાઈ રિવર્સમાં મારો તો યાર. તમારો રિવર્સ શોટ જોવા માટે યાર અહીં બેઠા છે યાર નીતિનભાઈ. નીતિનભાઈ બોલ એક જ બોલ કાઢ્યો હતો. અમે ઘડી ઘડી ચાન્સ નહીં મળે તમને. અમે પ્રાઇસ કેન્સલ થઈ ગયું. એ ટીમના કેપ્ટન તમારું સન્માન ચિહ્ન લેવા આવી જાજો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સારું રમ્યા અને કાંદેવલી પણ સારું રમ્યા.